હું એવું કહેવા માગું છું કે પહેલાં એ ડ્રગ્સ ને દારૂ એ લોકો ભેગો કરે અને ભેગો કરીને કોઈ પણ જગ્યાએ રાખે અને પછી એના એ પોલીસને ફોન કરીને પકડાવે, સીધી વાત છે। એટલે આ એક ફોટા પાડવા સિવાય ખરેખર કોઈ ધંધો નથી કરતું, આવું મેં મારા નજરે જોયું છે। જનતા ખૂબ સાયલેન્ટ છે, પણ એની અંદર એનો મર્ભમાં એક જ વસ્તુ દેખાય છે કે આ વખતે વિકાસની સાથે ચાલવું છે અને વિકાસની સાથે ચાલીને બધા જ સારા કામ કરવા છે અને સારા કામની સાથે બધી જ વસ્તુની અંદર જેમ સાર્વંગી વિકાસ થાય, ખંભે ખંભો મિલાવીને વિકાસ થાય, આની ગાથા આ બીજેપી પબ્લિક એવું કહે છે કે ખરેખર આ વખતે 2 વાર મોકો આપ્યો છે તો ત્રીજી વાર બીજેપીને મોકો આપવો એ એની ફરજ છે એવું પબ્લિક માની ચૂકી છે। હું તો તમને આ મીડિયા દ્વારા કહેવા માગું છું કે જ્યાં ઇલેક્શનની અંદર તમે ગમે ત્યાં તમે જુઓ, બરાબર છે, તો મને એટલું દેખાણું એ જ હું તમને કહીશ કે એસએમસીની અંદર કોઈ સત્તા પક્ષની સાઇન વગર વિપક્ષ કામ ન કરે, સત્તા પક્ષની સાઇન વગર વિપક્ષ કામ ન કરે હોવાથી આ ખરેખર બધા જ કામો બીજેપી કરી રહી છે અને આવનારા સમયમાં બીજેપી એટલા મોટા કામ કરવાની છે જ્યાં સુરતની જનતાને ખબર પણ નહીં હોય।